11મી માર્ચ 2024ના દિવસે આપણા હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહે આપણને જણાવ્યું કે CAA કાયદો હવે આપણા દેશમાં લાગુ થઈ ગયો છે. તો સવાલ એ છે કે શું હવે આપણે આપણી નાગરિકતા પ્રૂવ કરવી પડશે? એનો જવાબ જો જોઈતો હોય અને સાથે સાથે તમે એ પણ જાણવા માંગતા હોય કે CAA છે શું ને આખી ઘટના સમજવા માંગતા હોય ટૂંક જ સમયમાં એક જ વિડીયોમાં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. CAA નો ફૂલ ફોર્મ છે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ. અમેન્ડમેન્ટ એટલે બદલાવ. શેમાં? સિટીઝનશિપ એક્ટ 1955માં જે કર્યા હતા ડિસેમ્બર 2019માં આપણા દેશમાં. જે બદલાવ થયા એના પછી હિન્દુ, શીખ, બુદ્ધિસ્ટ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન આ 6 રિલિજિયનના લોકો માટે આપણા દેશમાં સિટીઝનશિપ એક્ટમાં કાયદો થોડોક બદલવામાં આવ્યો. તો શું બદલાયો તો આગળ કહું છું, પણ જેવો આ કાયદો બદલવામાં આવ્યો ત્યારે પ્રોટેસ્ટ ઇરપ્ટ થઈ ગયા. એવું કહેવામાં આવ્યું હતું કે આ બિલ એન્ટી મુસ્લિમ બિલ છે અને એના પછી 11મી માર્ચ 2024ના દિવસે એના રૂલ્સ જાહેર થયા. એટલે બિલ કાયદામાં અમલીકરણ થઈ ગયું છે. હવે કાયદો લાગુ થઈ ગયો છે આપણા દેશમાં. તો સૌથી પહેલો સવાલ એ છે કે શું મારી નાગરિકતા પ્રૂવ કરવા માટે મારે હવે કંઈ કરવું પડશે આ કાયદો લાગુ થયો એના પછી? તો એનો જવાબ છે ના. સિટીઝનશિપ એક્ટ આપણા દેશમાં નાગરિકતા કોને મળી શકે એનો એક્ટ છે. નાગરિકતા આપવાનો કાયદો છે, નાગરિકતા છીનવવાનો કાયદો નથી. આ કાયદામાં ઘણા બધા સેક્શન્સ એવા છે જે આપણને કહે છે કે નાગરિકતા કોને મળી શકે છે. ટૂંકમાં જ હું તમને કહેવા માંગુ છું, બહુ ડિટેલમાં નથી જવાનો, પણ ટૂંકમાં કહું ને તો એક સેક્શન છે નાગરિકતા બાય બર્થ. આપણા દેશમાં જન્મેલા વ્યક્તિને નાગરિકતા મળી શકે. કઈ રીતે અને કોને? તો અગર 26મી જાન્યુઆરી 1950 થી લઈને 1 જુલાઈ 1987 સુધી કોઈ પણ વ્યક્તિ આપણા દેશમાં જન્મ્યા હોય એમને નાગરિકતા આપી. પછી 1 જુલાઈ 1987 પછી એવું છે કે જે પણ વ્યક્તિ આપણા દેશમાં જન્મ્યું છે એને નાગરિકતા ઓટોમેટિકલી મળી જાય અગર કાં તો એમનો કોઈ પણ એક પેરેન્ટ ભારતીય હોય કે પછી બંને પેરેન્ટ ભારતીય હોય. અને એક પેરેન્ટ ભારતીય નથી તો એ ઇલીગલ ઇમિગ્રન્ટ ના હોવા જોઈએ. ઇલીગલ ઇમિગ્રન્ટ એટલે એવા કોઈ પણ વ્યક્તિ જે આપણા દેશમાં આયા છે પાસપોર્ટ વગર, વિઝા વગર. એવું કોઈ વ્યક્તિ જે ભારતમાં જન્મ્યું છે પણ એમને ભારતમાં નાગરિકતા ત્યારે નહીં મળે જ્યારે એમના માતા પિતા ફોરેન એન્વોયના ભાગ હોય કે પછી એમના માતા કે પિતામાંથી કોઈ પણ એક કોઈ દુશ્મન દેશના નાગરિક હોય કે પછી એ જે જગ્યાએ જન્મ લીધો છે તે જગ્યા અત્યારે કોઈ દુશ્મન દેશે કબજો કરેલી છે. આ 3 સંજોગોમાં ભારતમાં જન્મેલા કોઈ પણ વ્યક્તિને નાગરિકતા નહીં મળે. પછી વાત કરીએ નેક્સ્ટ સેક્શનની, જેમાં સિટીઝનશિપ બાય ડિસેન્ટની વાત કરે છે. એટલે માતા પિતા અગર ભારતના નાગરિક હોય તો અગર જો 26મી જાન્યુઆરી 1950 થી લઈને ડિસેમ્બર 1992 સુધીનો જન્મ થયો છે ભારતની બહાર, પણ એમના પિતા અગર જો ભારતના નાગરિક છે તો એમને પણ ભારતની નાગરિકતા મળી શકે છે. 10મી ડિસેમ્બર 1992 પછી જો કોઈ પણ વ્યક્તિનો ભારતની બહાર જન્મ થયો છે તો પણ એ વ્યક્તિ ભારતમાં નાગરિકતા મેળવી શકે છે અગર એમના પિતા કે પછી માતામાંથી કોઈ પણ એક ભારતના નાગરિક હોય તો. અગર પિતા પણ ભારતની બહાર જન્મ મેળવેલો છે, સિટીઝનશિપ બાય ડિસેન્ટ કરેલું છે, તો એટલું નિયમોમાં લખેલું છે કે જે પણ બાળકનું જન્મ થાય છે ભારતની બહાર એનું રજિસ્ટ્રેશન કોઈ પણ ઇન્ડિયન એમ્બેસીમાં 1 વર્ષની અંદર કરાવી દેવાનું કે પછી એ પિતા ભારતીય સરકાર માટે કામ કરતા હોવા જોઈએ. પછી તો કોઈ પણ વ્યક્તિએ સિટીઝનશિપ બાય રજિસ્ટ્રેશન કરવું છે તો એ વ્યક્તિ ઇલીગલ ઇમિગ્રન્ટ ના હોવા જોઈએ. આ ઇલીગલ ઇમિગ્રન્ટ હું બીજી વખત બોલું છું, એની પણ એક ડેફિનેશન આગળ કહેવાનો છું. પછી એ ક્યારે ભારતમાં નાગરિકતા મેળવી શકે રજિસ્ટ્રેશનથી? તો અગર એ ભારતમાં 7 વર્ષ માટે વસ્યા હોય તો, કે પછી ભારતના કોઈ પણ નાગરિક સાથે એમને લગ્ન કર્યું હોય એના 7 વર્ષ પછી ભારતમાં વસવા પછી ભારતમાં નાગરિકતા મેળવી શકે, કે પછી માઇનર બાળકો આ રીતે રજિસ્ટ્રેશન કરીને ભારતમાં નાગરિકતા મેળવી શકે છે. હવે આવીએ આપણે વિવાદિત સેક્શન નંબર 6 પર, એટલે સિટીઝનશિપ બાય નેચરલાઇઝેશન ઉપર. આમાં શું લખ્યું છે કે અગર આજુબાજુના કોઈ પણ દેશમાં તકલીફો ચાલતી હોય અને લોકો આપણા દેશમાં આવી જાય છે તો એ અગર ભારતમાં 11 વર્ષથી 14 વર્ષની વચ્ચે વિતાવે છે તો એ નાગરિકતા માટે એપ્લિકેશન કરી શકે. પણ આ 11 વર્ષ બીજા બધાને લાગે છે, પણ અગર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી ભારતમાં પરસિક્યુટ થઈને આવેલા, એટલે ત્યાંથી હેરાન થઈને આવ્યા, ત્યાં આગળ એમના જીવને એમના રિલિજિયનના લીધે જો અગર જોખમ છે તો શીખ, હિન્દુ, ક્રિશ્ચિયન, જૈન, પારસી અને બુદ્ધિસ્ટ આ 6 રિલિજિયનના લોકો ભારતમાં 5 વર્ષ જ અગર વસે છે તો નેચરલાઇઝેશનના માધ્યમથી નાગરિકતા માટે એપ્લિકેશન કરી શકે. પણ આમાં બી એક ડેટ નાખેલી છે 31મી ડિસેમ્બર 2014ની પહેલા એ ભારતમાં આવેલા હોવા જોઈએ. તો બેસિકલી હિન્દુ, શીખ, બુદ્ધિસ્ટ, પારસી, ક્રિશ્ચિયન અને જૈન
આ 6 જે રિલિજનના લોકો છે ને એ રિલિજન 31મી ડિસેમ્બર 2014 પહેલા જો ભારતમાં આવ્યા છે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી, તો એવા સંજોગોમાં એમને ઇલીગલ ઇમિગ્રન્ટ પણ નહીં ગણવામાં આવે. અને ઇલીગલ ઇમિગ્રન્ટ નહીં ગણવામાં આવે એટલે એ લોકો રજિસ્ટ્રેશનના માધ્યમથી પણ નાગરિકતા મેળવી શકે છે અને એમના બાળકો પણ આપણા દેશમાં જન્મ લે છે તો એમને પણ ભારતની નાગરિકતા મળી જાય છે. આ છે ટૂંકમાં વિવાદનો વિષય. બેસિકલી આ શું કહેવા માંગે છે કે પરસિક્યુટ થઈને અગર જો મુસ્લિમ્સ આપણા દેશમાં આવે છે તો એવા સંજોગોમાં એમણે 11 વર્ષ રહેવું પડશે, પણ બીકોઝ અફઘાનિસ્તાન, પાકિસ્તાન ને બાંગ્લાદેશ મુસ્લિમ કન્ટ્રીઝ છે તો ત્યાં આગળ અગર મુસ્લિમ સિવાયના આ 6 અલગ અલગ રિલિજનના લોકો પરસિક્યુટ થઈને આવે છે તો એ 5 વર્ષમાં નેચરલાઇઝેશનની પ્રોસેસથી નાગરિકતા માટેની એપ્લિકેશન કરી શકશે અગર 31મી ડિસેમ્બર 2014ની પહેલા આવ્યા હશે તો, જેને ઓલરેડી 9 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે જે તારીખને. આ નાગરિકતા મેળવવાની પ્રોસેસ પણ સ્ક્રીન ઉપર દેખાય છે. indiancitizenship.nic.in વેબસાઇટ ઉપર જઈને આપણે એપ્લાય કરી શકીએ છીએ. હવે આજે નાગરિકતા વાળો કાયદો છે ને એ ભારતમાં 4 જગ્યાએ નથી ઇમ્પ્લિમેન્ટ થયો. કઈ 4 જગ્યાએ? આસામ, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય ના જેટલા બી ટ્રાઇબલ એરિયાઝ છે ને ત્યાં જેને ઇનર લાઇન કહેવામાં આવે છે અને 6th શેડ્યુલ ઓફ ભારતના સંવિધાનમાં આના વિશે લખેલું છે. હવે નેક્સ્ટ મોટો સવાલ, આ CAA એટલે જ NRC એટલે નેશનલ રજિસ્ટ્રી ઓફ સિટીઝન. બેસિકલી અહીંયાથી આ ભારતની નાગરિકતા પ્રૂવ કરવાની વાત બહાર આવે છે કે આ રજિસ્ટરમાં મારું નામ નથી તો હું પ્રૂવ કઈ રીતે કરીશ. પણ આ NRC છે શું? તો સેક્શન 14A ઓફ સિટીઝનશિપ એક્ટ 1955 કહે છે કે ભારત સરકાર એટલે કરી શકે છે એક એવું રજિસ્ટર મેન્ટેન જેમાં ભારતના દરેક નાગરિકની માહિતી લખેલી હોય. જે NRC આપણા દેશમાં આસામમાં લાગુ કરી દેવામાં આવ્યું છે કારણ કે આજુબાજુના દેશમાંથી ઘણા બધા લોકો ત્યાં આગળ ઇલીગલી આવ્યા હોય એવું લાગે છે, પણ NRC આપણા આખા દેશમાં નથી ઇમ્પ્લિમેન્ટ કર્યું અને એટલે જ એમાં આગળ એવું લખ્યું છે કે રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ 1969 ના આધાર પર પણ નાગરિકતા પ્રૂવ કરી શકાશે. એટલે આપણી નાગરિકતા પ્રૂવ આપણે આપણા બર્થ સર્ટિફિકેટથી કરી શકીશું. અને એમાં બી મેં તમને કહી દીધો છે કે સિટીઝનશિપ બાય બર્થનો કાયદો, એટલે આપણા જન્મથી મેક્સિમમ લોકોનું સિટીઝનશિપ તો પ્રૂવ કરી જ શકીશું આપણે. પછી વાત કરીએ, ઘણી બધી જગ્યાએથી એવો વિવાદ થઈ રહ્યો છે કે આ વોટ બેંક પોલિટિક્સ છે કે એન્ટી મુસ્લિમ છે. તો હવે મને છે ને ડેટા બહુ મળ્યો નથી આમાં, એટલે આનો જવાબમાં હું ડેપ્થમાં નહીં જઈ શકું. મને આટલો ડેટા મળ્યો કે 2019માં આપણા હોમ મિનિસ્ટરે એક આંકડો આપ્યો હતો કે 2014 થી 2019ની વચ્ચે 560 મુસ્લિમ્સને આ બધા દેશોમાંથી આપણા દેશની નાગરિકતા અપાવવામાં આવી હતી. અને એમણે એવો પણ આંકડો આપ્યો હતો કે જે એની પહેલાની UPA સરકાર હતી ને એમણે 13,000 હિન્દુ અને શીખને ભારતની નાગરિકતા આપી હતી. હોમ મિનિસ્ટરનું એવું કહેવું છે કે ફક્ત હિન્દુ અને શીખ કેમ, પારસી, જૈન, ક્રિશ્ચિયન અને બુદ્ધિસ્ટ લોકોને પણ નાગરિકતા આ રીતે આપણે આપી શકીએ છીએ. બેસિકલી આ વિડીયોમાં કોઈ વિવાદમાં પડ્યા વગર મેં પ્રયાસ કર્યો છે તમારા સુધી એકચ્યુઅલ ફેક્ટ્સ લાવવાનો. શું આ વિડીયો જોયા પછી CAA ની સમગ્ર માહિતી તમે સમજી શક્યા છો? શું તમારા કોઈ ડાઉટ્સ ક્લિયર થયા છે કે નવા ડાઉટ ઉદ્ભવ થયા છે? તો એ નવા ડાઉટ થયા હોય તો કમેન્ટ્સમાં મને પૂછજો. અને આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.